ખેડૂત બલવાન આપણે રાયડાની ખેતી તરફ અને જીરા પણ જોઈશું આગળ. આમાં સિંગો બે ગઈ છે. આ 10મા મહિનાની 15 તારીખનો ખેડૂતનો પાક હતો રાયડો. આમાં જે ફૂલ દેખાય છે તેની સિંગ બની જતી હોય છે. આ બધી સિંગો આમાંથી પાકે પછી રાયડો બને. તીંગી તારા ઝાલાવાડ. આ ભાગ છે જીરા વિસ્તાર. આગળ દેખાય છે તાણા છે, પણ જીરામાં દર વર્ષ જેવું નથી. આશા ઘટા છે, પણ ઠંડીનો માહોલ બને તો જીરા સારા થઈ શકે. જીરા છે જીરા. આ પાક છે ચણા શાનદાર. આ પણ ટૂંકા ગાળે 3 મહિનાની ખેતી હોય છે. શિયાળુ જણસી. જીરા વિસ્તાર. રાયડો. ચણા. તાણી વિસ્તાર. તાણી. આવું થોડું શાકભાજી વાવે તો ખેડૂતને ઓર્ગેનિક મળી શકે. આ છે નવલગઢની ખેતી. એમાં ટૂંકા પાકની હોય છે. આ ટેટીનો માહોલ હવે પૂરો થઈ જવા આવ્યો હોય. ઉતારા બસ છેલ્લો ઉતારો. ડાયડમ. ડાયડમમાં પણ પાક આપણે ટેટીનો લઈ શકાય છે. જે થ્રલ લાગે પહેલાં તેમાં ઢગલા થતા હોય. એમાં ઘણી બધી એક્સપોર્ટ કરી દીધી છે ટેટી. પ્રતિદિન કિસાન પ્રકૃતિ તરફ આગળ. સમય પ્રમાણનું વાવેતર કરતા હોય ખેડૂતો. જય કિસાન. બોક્સ पर एक्सपोर्टिंग है. दस kg लोड कर पैकेट बॉक्स में पैक करे. जय किसान ખેડૂત બલવાન નવલગઢ ખેતીમાં આગળ. ખેડૂત કહી દે ને જીરા ના બધા આમથી નહીં બી રાખો 400 બોક્સ બાકી. 400 બનાવવાના. હાલો ટેટી ખાવા બધા. સાકર ટેટી એટલે જબરજસ્ત. એ આ પથ્થર ધરામાંથી સોનું નીપજે એવી ધરા. જય કિસાન ખેડૂત બલવાન જગતનો તાત મહેનત તરફ
ભગવાન આપે એટલું લેવાનું હોય, પણ આગળ મહેનત તો કરવી જ પડશે દરેકને. પ્રકૃતિ જે અત્યારે સિઝન ચાલતી હોય તે મુજબ વાવેતર કરતા હોય ખેડૂતો, તેમાં ઘણા બધા મહેનત કરતા હોય છતાં પણ અમુક જણસીમાં ફાયદો નથી મળતો ભાવતાલથી લગાવીને. પણ અત્યારે તો આમાં તો સારું જ છે. ડાયડમ છે, ડાયડમના ભાવ અત્યારના પ્રમાણે તો 100થી લગાવીને 200 સુધીના હોય છે. એમાં ઝાઝા ખેડૂતોને 100થી 140 સુધીની એવરેજ મળતી હોય. ઇથરાયલ લગાવો ત્યાં સુધી કોઈ પણ વાવેતર કરી શકાય. ખેડૂત ન્યૂઝ, નવલગઢ.